નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, સમાચાર સુંદરગઢ નજીક જે બ્રાહ્મણી 2 જે ડેમ આવેલું છે શક્તિસાગર, તેમાં એક અજાણી મહિલાની જે મૃતદેહ છે તે પાણીમાં તરતો જોવા મળ્યો હતો। ત્યાં નદી પર ડેમ પર જે પુલ છે ત્યાંથી પસાર થતા લોકોને આ જે મૃતદેહ છે તે પાણીમાં સામે નજરે આવ્યો હતો અને તેમજ આજુબાજુના લોકોને ત્યાં બોલાવી અને તે સુંદરગઢ ગામના જે પૂર્વ સરપંચ છે વજુભાઈ ખાંભળિયા, તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને આ બધાથી મળી અને મૃતદેહ બહાર કાઢ્યો હતો અને પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। જોકે આ મૃતદેહ બહાર કાઢ્યા બાદ તપાસ કરી, પરંતુ હાલ આ મહિલા કોણ છે તેની ઓળખ નથી મળી અને આમ જે મૃતદેહ છે તે થોડો જૂનો હોય એટલે કે કોહવાઈ જેવી હાલતમાં આ મૃતદેહ છે, એટલે ખાસ એની ઓળખ મેળવવી પણ હાલ પૂરતી શક્ય નથી। ખાસ આ મૃતદેહને છે રાજકોટ ફોરેન્સિક લેબમાં પણ મોકલવામાં આવી શકે છે અને હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે આ મૃતદેહ કોનો છે।